જો ક્રમ આપ્યો, જો યહ પઢે, પેલો શબ્દ લગાડ્યો જો યહ. એમ નહીં કે સ્ત્રી વાંચે, પુરુષ વાંચે, વૃદ્ધ વાંચે, બાળક વાંચે, વિદ્યાર્થી વાંચે, અજ્ઞાની વાંચે, જ્ઞાની વાંચે, મૂર્ખ વાંચે, મૂર્ધન્ય વાંચે, હંસ વાંચે, પરમહંસ વાંચે, દુનિયામાં જે વાંચી શકતા હોય એ બધાય. અને વાંચે એટલે પઢે, એવું જરૂર નથી કંઠસ્થ હોવું જોઈએ. પઢે વાંચીને પણ જો યહ પઢે. પાછું ક્યારે પઢે? ન દિવસે ન રાત્રે, તમ તારે જ્યાર સમય હોય એવો નિશ્ચિત સમય નહીં કે જો પઢે રાત્રિ કો, રાત્રિ પઢે, સુબહ પઢે, શામ પઢે, રાત પઢે, કોઈ કાળ ગમે ત્યારે જો યહ પઢે. પણ બસ પઢે, જો યહ પઢે. હનુમાન ચાલીસા, જો યહ પઢે હનુમાન. અને એવું જરૂર નથી કે કંઠસ્થ હોય તો જ હનુમાનજી આ ચાલીસાનો સ્વીકાર કરે. કંઠસ્થ હોય તોય ભલે ને ગ્રંથસ્થ હોય તો ભલે. હનુમાન ચાલીસા કંઠસ્થ હોય તોય વાંધો નથી, અને ગ્રંથસ્થ હોય તો પણ જો યહ પઢે હનુમાન ચાલીસા. તો શું મળે? હોય સિદ્ધિ સાખી ગૌરી રાજા. સિદ્ધિ મળે. સિદ્ધિ બે પ્રકારના, સિદ્ધિ બે પ્રકારની છે. એક શ્રેય માર્ગની સિદ્ધિ, એક પ્રેય માર્ગની સિદ્ધિ. બે પ્રકારની સિદ્ધિ. એક શ્રેય માર્ગ આપે, એક પેય માર્ગ આપે. પેય માર્ગ એટલે શું? કે રાજ્યનું સુખ આપે. પેય માર્ગ એટલે જુદા જુદા ભાવમાં લઈ શકીએ. ગાડી જોઈ, બંગલા જોઈ, મિલકત જોઈ, ઝવેરાત જોઈ, આ બધું જોઈને એ પેય માર્ગની, પેય તૃપ્તિની સિદ્ધિ છે. એ બધું તો હનુમાનજી આપે, બધું આપે. તો એ પેય માર્ગની સિદ્ધિ પણ મળે. અને હનુમાન ચાલીસા પડી તો વાંચી તો શું થાય? પેય માર્ગની સિદ્ધિ તો મળે, અને હારે શ્રેય માર્ગની સિદ્ધિ પણ આવે. પેય માર્ગની સિદ્ધિ રાજ્યનું સુખ અપાવે, અને શ્રેય માર્ગની એ સિદ્ધિ શું અપાવે? કે રાજ્યનું સુખ તો અપાવે. શ્રેય માર્ગની સિદ્ધિ રાજ્ય ઉપર રામચંદ્રજી રાજ કરે, અને રાજા રામનું સુખ પણ અપાવે. શ્રેય માર્ગની સિદ્ધિ છે. જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ. સિદ્ધિના પ્રકારો ઘણા છે. આપણે ત્યાં શાસ્ત્રમાં 8 પ્રકારની સિદ્ધિ આપી છે. બધાના અલગ અલગ ભાવ છે. એનું દર્શન કરી નીકળી જશું, સમય નથી, પણ ખાલી નામ બોલી જઈએ. 8 પ્રકારની સિદ્ધિ કઈ? તો અષ્ટ સિદ્ધિ હનુમાન ચાલીસામાં જ આવે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. અષ્ટ સિદ્ધિ એમાં કઈ સિદ્ધિ? અણીમા. અણીમા એ સિદ્ધિ છે. અણીમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વિસિનવંતમ અને વિસિનત્વમ. 8 પ્રકારની સિદ્ધિ છે. આ મળશે એ તો નિખિલભાઈ કહે છે મળશે. આ સિદ્ધિ મળશે એ તો નિખિલભાઈ કહે, પણ કોઈક સાક્ષી તો જોઈ ને, કોઈક સાક્ષી તો જોઈ ને. આજકાલ કોર્ટમાં સાક્ષી લઈ જવા પડે છે. સાક્ષી કોણ? તુલસીજી કહે છે હું નથી કહેતો આ સિદ્ધિ મળે. મારું તો તમે નિખિલભાઈ નો માનો, તુલસીજી નું કદાચ નો માનો. તુલસીજી લખે, અને આ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સિદ્ધિ મળશે. તો ના સાક્ષી કોણ? તો સાખી ગૌરીસા. એ સિદ્ધિ મળશે. એના સાક્ષી કોણ છે? ગૌરીસા. ગૌરીસા એટલે કોણ? ગૌરી પતિ ભગવાન શંકર આના સાક્ષી છે. કે જે હનુમાન ચાલીસા વાંચશે એને બધી પ્રકારની સિદ્ધિ. એના સાક્ષી સાક્ષાત ભગવાન આશુતોષ મહાદેવ શિવ છે.